કે કેમ આપણે 16 સંસ્કારો ફોલો કરીએ છીએ. તો પહેલી વાત આવે છે ગર્ભાધાન સંસ્કારની. અને ગર્ભાધાન સંસ્કારનું સૌથી ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ જો કોઈ હોય તો એ છે શ્રી પ્રહલાદજી, ભાગવતજીનો 7મો સ્કંદ. કેમ પ્રહલાદજી? કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન વિભૂતિ યોગમાં કહે છે પ્રહલાદશ્ચાસ્મિ દૈત્યાનામ કાલઃ કલયતામહમ, કે હું દૈત્યોમાં પ્રહલાદ છું. આ જ એનું પ્રમાણ છે કે ગર્ભાધારણ સંસ્કારની આપણને માહિતી ઠાકોરજી ત્યાં બતાવે છે. તમે વિચાર કરો, જે અસુરકુળ હોય, અને અસુરકુળ પણ પવિત્ર કઈ રીતે થયું? તો કે એક ગર્ભાધાન સંસ્કારના કારણોથી એ પવિત્ર થઈ ગયું. સ્વયં ભગવાનને ત્યાં જન્મ લેવો પડ્યો બીકોઝ ઓફ ગર્ભાધાન સંસ્કાર. ભગવાન પોતે જ બાલક સ્વરૂપે, એક ભક્ત સ્વરૂપે ત્યાં પ્રગટ થઈ ગયા. અને ઉત્તમમાં ઉત્તમ બાળક જેનું આપણે ઉદાહરણ આપીએ છીએ કે ડેડિકેશન હોય તો પ્રહલાદજી જેવું, મનની સ્થિરતા હોય તો પ્રહલાદજી જેવી. પણ આવો ઉત્તમ રત્ન પ્રાપ્ત ક્યારે થાય? ગર્ભાધાન સંસ્કાર કરીએ ત્યારે. તો ગર્ભાધાન સંસ્કાર જે છે તે ગર્ભની શુદ્ધિ માટે કરીએ છીએ, સારા પુત્રની પ્રાપ્તિ થાય એના માટે કરીએ છીએ.